પીએમ મોદીના આગમનની તડામાર તૈયારી, એસપીજી કમાન્ડોએ કર્યું રિહર્સલ। 21 જિલ્લાના 3600 પોલીસ કર્મીઓ તૈનાત, તો વિરોધ કરવા તૈયાર એવા પાટીદારોની અટકાયત। ગીર સોમનાથ કોડીનારમાં સંસદીય સચિવ જેઠા સોલંકીના કાર્યાલય પાસેથી મળ્યો યુવાનો મૃતદેહ, અનુસૂચિત જાતિ છાત્રાલયનો હતો વિદ્યાર્થી। સુરત હત્યાકાંડમાં અત્યાર સુધીમાં 11 આરોપીની ધરપકડ, 2 આરોપીઓ મિથેનોલના જથ્થા સાથે ઝડપાયા। વડોદરાના પૂર્વ વિસ્તારમાં સ્થાનિકોનો હોબાળો, ખરાબ રસ્તાને કારણે બાળકીનું મોત થતા કર્યો હોબાળો। એક તરફ ગોધરામાં એલપીજી ભરેલું ટેન્કર પલટી જતા સર્જાયો ટ્રાફિક જામ, તો બીજી તરફ વડોદરાથી ભાવનગર જઈ રહેલું કેરોસીન ભરેલું ટેન્કર પલટી જતા લોકોએ ચલાવી લીધું। અને ખેડૂતોને વીજળી મામલે કૃષિ મંત્રીની જાહેરાત, એક જ સર્વે નંબરથી મળશે 2 જોડાણ, પાવર લોડની વહેંચણીની પણ જાહેરાત। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું ન્યૂઝ રૂમ લાઈવથી। આજે ગુજરાતમાં શરૂઆત કરીશું મહત્વપૂર્ણ ખબરથી। પ્રધાનમંત્રી પોતાનો જન્મદિવસ ગુજરાતમાં ઉજવવાના છે, ત્યારે મોદીની જાહેર સભા લીમખેડાના મોટા હાથીદરામાં યોજાવાની છે। પ્રધાનમંત્રીની સભાને લઈ લીમખેડા પોલીસ છાવણીમાં ફેરવાયું છે। હેલિપેડથી સભા સ્થળ સુધી એસપીજી અને એનએસજી કમાન્ડોએ સુરક્ષા સાથે રિહર્સલ કર્યું હતું। બંદોબસ્ત માટે કુલ 3600 પોલીસ જવાનો ખડે પગે ફરજ બજાવશે, તો સભામાં કોઈ વિરોધ ન થાય તે માટે પોલીસ દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે। બંદોબસ્ત વ્યવસ્થા છે એ એકદમ જડબેસલાક છે। કોઈ પણ જાતનો સબોર્ડિનેટથી માંડી અને કોઈ અશાંતિ, કોઈ સૂત્રોચ્ચાર વગેરે ન થાય એના માટેનું અમે સંપૂર્ણ પ્લાનિંગ કર્યું છે। અમે ઇન્ટેલિજન્સ બ્યુરો મારફતે પણ આવા જે સાંખોડિયા તત્વો છે એમના ઉપર વોચ રાખી રહ્યા છીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે, ત્યારે મોદીના જન્મદિવસે નવસારીમાં દિવ્યાંગોને વિવિધ કીટનું વિતરણ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે। એટલે મોદીજી તેમનો જન્મદિવસ દિવ્યાંગો સાથે ઉજવશે, જેના ભાગરૂપે કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યના મંત્રીઓની કતારો નવસારીમાં લાગી છે। સૌથી મોટો દિવ્યાંગ કેમ્પ નવસારીમાં થવા જઈ રહ્યો છે, ત્યારે આવતીકાલે નરેન્દ્ર મોદી નવસારીની મુલાકાત લેશે અને દિવ્યાંગોને 11,000થી વધુ દિવ્યાંગોને કીટ વિતરણ કરશે। તેના માટે તમામ પ્રકારની તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે નરેન્દ્ર મોદી આવતીકાલે ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ દિવ્યાંગોને કીટ વિતરણ કરશે। પરંતુ આજે જે ઘટના બની જવા રહી છે, આજે રોજ દિવ્યાંગો સાંજે 1,000થી વધુ દિવ્યાંગો દીવડા પ્રગટાવી વિક્રમ સ્થાપશે અને ત્યારબાદ આવતીકાલે નરેન્દ્ર મોદી આવશે અને સાંજે તમામ પ્રકારની તૈયારી કરીને સાંજે આવશે અને તે કીટ વિતરણ કરશે। ટ્રાઇસિકલથી માંડીને કાનમાં સાંભળવાના મશીનો પણ નરેન્દ્ર મોદીના હસ્તે કીટ વિતરણ કરવામાં આવશે। 11,000થી વધુ લોકોને કીટ વિતરણ કરવામાં આવશે। જે મોદી આવશે ત્યારે કીટ વિતરણ થશે અને ત્યારબાદ વિક્રમો સર્જાશે। રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। આજે રાત્રે 8 કલાકે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થશે। એરપોર્ટ પર સરકાર અને ભાજપ સંગઠન દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। ત્યાંથી સીધા તેઓ ગાંધીનગર રાજભવન રવાના થશે। રાજભવન પર રાત્રિ રોકાણ કરી બીજે દિવસે 17 સપ્ટેમ્બરે સવારે લગભગ 11:30 કલાકે ગાંધીનગર સચિવાલય હેલિપેડ પરથી લીમખેડા રવાના થશે। લીમખેડામાં વિવિધ આદિવાસી યોજનાઓનું લોકાર્પણ કરી સમારોહ સભાને સંબોધશે। લીમખેડામાં વડાપ્રધાનનો 1,25 કલાકનો કાર્યક્રમ રહેશે। ત્યાંથી નવસારી ખાતે હેલિકોપ્ટર મારફતે રવાના થશે। નવસારીમાં 3:30 કલાકથી 4:45 કલાક સુધી તેમનો કાર્યક્રમ રહેશે। ત્યારબાદ તેઓ સુરત એરપોર્ટ પર સાંજે 5:30 કલાકે દિલ્હી જવા રવાના થશે। 17 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, એ દિવસે તેઓ માતાના હીરાબાના આશીર્વાદ પણ લેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવવાના છે। રાત્રે 9 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે। તે માટે જ ભાજપના સિનિયર આગેવાનોની દેખરેખમાં એરપોર્ટ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ખાસ કરીને ભાજપ દ્વારા એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ નજીક સભા મંડપ તૈયાર કરવામાં આવી છે, તો બીજી તરફ પોલીસ દ્વારા સુરક્ષાલક્ષી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। નોંધનીય છે કે અમદાવાદ આગમન બાદ વડાપ્રધાન ભાજપના કાર્યકરો અને આગેવાનોને સંબોધન કરે તેવી સંભાવનાને જોતા ગુજસેલના હેરિયર નજીકના મેદાનમાં સભા મંડપ દ્વારા તૈયારી કરાઈ રહી છે।
દિવસના ગુજરાત પ્રવાસને લઈને તંત્ર દ્વારા ખૂબ જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ભાજપ દ્વારા જે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે, મોડી રાત્રે 9 વાગ્યાની આસપાસ વડાપ્રધાન અહીંયા એરપોર્ટ પર આવશે. તે બાદ તેમનું રાજ્યના મુખ્યપ્રધાન, રાજ્યપાલ સહિત જે આખું મંત્રીમંડળ છે તેમના દ્વારા ખાસ સ્વાગત કરવામાં આવશે અને તે બાદ કદાચ વડાપ્રધાન ભાજપના કાર્યકરોને સંબોધન કરે તેને ધ્યાનમાં રાખીને આ સ્ટેજ બનાવવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો જે કાર્યકરો છે અને હોદ્દેદારો છે તે આ સમગ્ર જે તૈયારી ચાલી રહી છે તેનું મોનિટરિંગ કર્યા છે. બીજી તરફ સુરક્ષા પણ આખાએ આ સ્થળને લઈને ચુસ્ત કરી દેવામાં આવી છે. હાલ જે પોલીસના વિવિધ જવાનો છે તેમને પોતપોતાની જે ફરજનું સ્થળ છે તેની સોંપણી કરવામાં આવી રહી છે. જે અન્ય અધિકારીઓ છે તેઓ પણ સતત આખી આ જે કાર્યક્રમ સ્થળ છે તેનું મોનિટરિંગ કરી રહ્યા છે, સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી રહ્યા છે. એકંદરે કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ રાજકોટમાં કહ્યું હતું કે હવે આ ગુજરાતમાં તેમની સતત મુલાકાત ચાલુ રહેશે. એટલે આવતીકાલે જ્યારે તેમનો જન્મદિવસ છે તેને લઈને તેઓ દાહોદ અને નવસારીના કાર્યક્રમમાં હાજરી આપશે અને આવતીકાલે મોડી સાંજ બાદ દિલ્હી ખાતે ફરજ ભરશે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અર્પણ કાયદાવાલ, વીટીવી, અમદાવાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરના જન્મદિવસ છે ત્યારે આજે રાત્રે તેઓ દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ આવશે, જ્યાં ભાજપના કાર્યકરો દ્વારા તેમનું ઉત્સાહભેર સ્વાગત કરાશે અને ત્યારબાદ તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા જ ગાંધીનગર રાજભવન જશે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે સવારે ગાંધીનગરમાં રહેતા તેમના માતા હીરાબાના આશીર્વાદ મેળવી લીમખેડા અને ત્યારબાદ નવસારીના જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે. મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન પૂરતી સુરક્ષા ગોઠવવામાં આવી હોવાનો દાવો રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કર્યો છે. વડાપ્રધાનશ્રીના આ કાર્યક્રમમાં સઘન સુરક્ષા વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ સઘન સુરક્ષા વ્યવસ્થાની સાથે એ ગુજરાતની અંદર પોતાનો જન્મદિવસ ઉજવે છે ત્યારે આ જન્મદિવસની અંદર લોકો સરળતાથી સહભાગી થઈ શકે એ પ્રમાણેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આજે મોડી રાત્રે તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે અને એરપોર્ટથી ગાંધીનગર રાજભવન પહોંચશે. રાજભવનમાં રાત્રિ ભોજન લઈને તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મંત્રીમંડળના સભ્યો સાથે બેઠક કરશે, જે માટે રાજભવનમાં તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ આ રાજભવનમાં જ કરશે. રાજ્યપાલ ઓપી કોહલીની યજમાન પદીમાં વડાપ્રધાન રાત્રિ રોકાણ કરશે. આ રાત્રિ રોકાણ દરમિયાન તેમને રહેવા માટેનો અલગ એક શયનખંડ બનાવવામાં આવ્યો છે. સાથે સાથે તેની બાજુમાં વડાપ્રધાન માટેનું એક વિશેષ કાર્યાલય પણ ઊભું કરવામાં આવ્યું છે. તમામ જરૂરિયાતો વડાપ્રધાનને જોઈએ એ તમામ જરૂરિયાતો આ રાજભવનમાં અત્યારે ઊભી કરવામાં આવી છે. સુરક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો રાજભવનને એક અખંડ સુરક્ષા એટલે એક લોખંડી સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. રાત્રિ રોકાણ રાજભવનમાં વડાપ્રધાન કર્યા બાદ આ તેઓ સવારે નીકળશે. જો કે નીકળતા પહેલા તેઓ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત મંત્રીમંડળના સભ્યોને પણ રાજભવનમાં મુલાકાત કરશે અને ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ સંદર્ભે ચર્ચા વિચારણા કર્યા બાદ તેનો ઉકેલ કેવી રીતે લાવવો તેની પણ ચર્ચા થશે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, વીટીવી, ગાંધીનગર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે. જોકે આવતીકાલે તેમનો 67મો જન્મદિવસ છે ત્યારે નરેન્દ્ર મોદી માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે આવતીકાલે ગાંધીનગર જશે, જેથી સુરક્ષાને ધ્યાનમાં લઈને હીરાબાના નિવાસ સ્થાન બહાર અત્યારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે પોતાની માતા હીરાબાને મળવા ચોક્કસ આવે છે અને તેમના આશીર્વાદ લે છે. આ એ જ સોસાયટી છે જેમાં નરેન્દ્ર મોદીના માતા હીરાબા રહે છે. એમના ભાઈ સાથે રહેતા હોવાના કારણે અહીંયા નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે વહેલી સવારે જ આશીર્વાદ લેવા આવશે. એના માટેની તમામ તૈયારીઓ અહીંયા પૂરી કરી લેવામાં આવી છે. સુરક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ અહીંયા પોલીસે તમામ સ્તરના સુરક્ષા કવચ પૂરું પાડી દીધું છે. નરેન્દ્ર મોદી આવશે, પોતાના માતા સાથે બેસશે અને આશીર્વાદ સાથે સાથે દેશ માટે કંઈક કામ કરી શકાય એ માટેના પણ આશીર્વાદ લેશે. કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, વીટીવી, ગાંધીનગર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને લઈને સુરક્ષાથી લઈને તબીબીને લઈને તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ રાજભવનમાં કરશે, જેથી સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. આ મેડિકલ સુવિધા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. સુરક્ષાને પગલે આ સ્પેશિયલ વોર્ડમાં કોઈને જવા દેવામાં આવશે નહીં.
આ તમામ સુવિધા અંગે સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર બિપિન નાયકે વીટીવી સાથે ખાસ વાતચીત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન વહીવટી તંત્ર પણ દોડતું થયું છે. તેમાં ખાસ કરીને સિવિલ હોસ્પિટલ એટલે તબીબી સારવારની વાત આવે તો વડાપ્રધાન જેવી હસ્તી જ્યારે ગુજરાત આવતી હોય ત્યારે તેના માટે ખાસ પ્રિકોશનના પગલાં લેવામાં આવતા હોય છે. ગાંધીનગર સિવિલમાં એક ખાસ વોર્ડ પણ ઊભો કરવામાં આવ્યો છે. ત્યારે એમાં સુવિધા છે અને સુવ્યવસ્થા છે તેના માટે આપણી સાથે ચર્ચા કરવા માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન બિપિનભાઈ નાયક છે. ડોક્ટર સાહેબ, ખાસ કરીને ગાંધીનગર સિવિલમાં સુવ્યવસ્થા વડાપ્રધાનની મુલાકાત લઈને ઊભી કરવામાં આવી છે. રાજ્ય સરકારની અને કલેક્ટર શ્રી ગાંધીનગરની સૂચના મુજબ વીવીઆઈપીના પ્રોટોકોલની અને બ્લુ બુકની જે સૂચના છે તે મુજબ અમારે એક વીવીઆઈપી રૂમ તૈયાર કરેલો છે, જે અમે અગાઉ પણ વીવીઆઈપીઝ માટે વાપરીએ છીએ. તેમાં રેસ્પિરેટર એટલે કે રેસ્પિરેટર વત્તા મલ્ટીપેરામીટર મોનિટર, ઇમરજન્સી મેડિસિન્સ તમામ પ્રકારની, એમાં આઈવી ફ્લુઇડ્સ અને એની ત્યાં વ્યવસ્થા હોય છે. તદુપરાંત ઓપરેશન થિયેટર અમે જે તે સમય પૂરતા એને એક ઇયરમાર્ક કરીને રાખતા હોઈએ છીએ અને આઈસીયુમાં એમના માટે 2 બેડ અલગથી તારવીને રાખતા હોઈએ છીએ જ્યાં સુધી વીવીઆઈપી ગાંધીનગર ખાતે હાજર હોય. કહેવાય છે કે જેમનું કોઈ નથી તેમના ઈશ્વર હોય છે અને તેમના પર ઈશ્વરની વિશેષ દ્રષ્ટિ હોય છે. આવું કંઈક અમે આપને બતાવવા જઈ રહ્યા છે, જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. વારાણસી બાદ નવસારીમાં વિશ્વનો સૌથી મોટો દિવ્યાંગ કેમ્પ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આ દિવ્યાંગ કેમ્પમાં મૂક બધિર યુવાનો કરશે કૃષ્ણ લીલા સ્વરૂપે નૃત્ય. ત્યારે જુઓ આ નૃત્યની એક ઝલક. આ મૂક બધિર યુવાનો બોલી કે સાંભળી શકતા નથી, ત્યારે આ યુવાનોએ મ્યુઝિકના તાલે ઝૂમીને સૌને અચંબામાં મૂકી દીધા. આ નૃત્ય ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તૈયાર કરવામાં આવ્યું છે. દિવ્યાંગોના દિલના રાજા બનેલા નરેન્દ્ર મોદીને ખુશ કરવા માટે ટ્રેનરના ઇશારે તાલ સાથે 17 તારીખે આ નૃત્ય રજૂ કરાશે. અમારા શાળાના શિક્ષકો દ્વારા આ કૃતિ તૈયારી કરાવીને આ બાળકો ખૂબ હોંશભેર એની રજૂઆત જુદી જુદી જગ્યાએ કરી છે અને તે બધી જગ્યાએ એમને ખૂબ સરસ આવકાર મળેલો છે. આત્મસંતોષ છે. આ બાળકોને તમારા આશીર્વાદની ખૂબ જરૂર છે, તમારી શુભેચ્છાઓની ખૂબ જરૂર છે. ત્યારે દિવ્યાંગોમાં છુપાયેલી અનોખી શક્તિ બતાવી સમાજ સાથે આગળ ચાલી શકાય તેવું આ યુવાનોએ સાબિત કરી દીધું છે. ત્યારે દેશના વડાપ્રધાન દિવ્યાંગોને પ્રોત્સાહન આપે તે સ્વાભાવિક છે. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી. ગોધરા દાહોદ હાઈવે પાસે એલપીજી ભરેલું ટેન્કર પલટી ખાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. પરવડી ગામ નજીક ટેન્કર પલટી ખાતા ગોધરા દાહોદ હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. એલપીજી ભરેલું ટેન્કર પલટી મારતા લોકોને ગેસ ગળતરની અસર થઈ તો કેટલાક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ દુર્ઘટનાને પગલે આસપાસની શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી અને વિદ્યાર્થીઓને ઘરે જવા માટે સૂચન કરવામાં આવ્યું. આ દુર્ઘટના બાદ પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો. વડોદરાથી ભાવનગર તરફ જઈ રહેલું કેરોસીન ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું હતું. ગાયોને બચાવવા જતા ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટેન્કર પલટી મારી ગયું હતું. આણંદના ડબાસી પાટિયા પાસે બનેલી આ ઘટનામાં ટેન્કરમાંથી કેરોસીન લીકેજ થતા લોકોએ કેરોસીનની લૂંટ ચલાવી હતી. કેરોસીન માટે લોકોએ પડાપડી પણ કરી હતી. વડોદરાના ગુરુવામાં અકસ્માતમાં એક 13 વર્ષીય વિદ્યાર્થીનું મોત થતા સ્થાનિકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. ખરાબ રસ્તાને કારણે લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. નાગરિકોએ રોડ પર ટાયર સળગાવી ચક્કાજામ કર્યો હતો. ખરાબ રોડને કારણે અકસ્માતના બનાવ વધી ગયા હોવાથી સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. ભુજના સંજોગનગર નજીક ખાસરા ગ્રાઉન્ડમાં આવેલા પમ્પિંગ સ્ટેશનમાં સફાઈ કામગીરી દરમિયાન ગેસ ગળતર થવાથી એક કામદારનું મોત નીપજ્યું હતું. જ્યારે 4 કામદારોને અસર થતા તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કેવલિયા કન્સ્ટ્રક્શન કંપનીના સફાઈ કામદારો દ્વારા આ સફાઈ કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. સારવાર લઈ રહેલા 4 કામદાર પૈકી એક કામદારની હાલત ગંભીર છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે 108 તેમજ ફાયરની ટીમ સમયસર ઘટના સ્થળે નહીં પહોંચતા ઘાયલોને રિક્ષા મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. વડોદરાના બપોર પુલી મથક પાછળથી ચાઇનીઝ બોમ્બ જેવો પદાર્થ મળી આવતા આસપાસ લોકોમાં અરેરાટી ફેલાઈ હતી. વસાભાઈ પાર્કમાં રહેતા ધવલભાઈ વિષ્ણુભાઈ પટેલ વાઘોડિયા જીઆઈડીસીમાં નોકરી કરે છે. ગુરુવારે રાત્રે પણ રોડની જગ્યાએ તેમણે કાર પાર્ક કરી હતી. આજે સવારે ધવલભાઈ પટેલે પોતાની કારનો આગળનો કાચ તૂટેલો જોતા ચોંકી ઉઠ્યા હતા. આ સાથે તેઓએ કાચ નજીક બોમ્બ જેવી વસ્તુઓ પડેલી જોતા વધુ ચોંકી ઉઠ્યા. તુરંત જ તેમણે વાપોદ પોલીસ સ્ટેશનમાં મકાન પાસે બોમ્બ જેવી વસ્તુ હોવાની જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે તે એક ચાઇનીઝ ફટાકડો છે જે વિસ્ફોટક પદાર્થ છે અને પોલીસે માત્ર ચાઇનીઝ ફટાકડો હોવાનું જણાવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જે આપણે ક્રેકર્સ આવે ને એનો ફટાકડા જેવું કોઈ મતલબ શંકાસ્પદ વસ્તુ દેખાઈ પહેલા તો તેની મેં જાણ 100 નંબર પર કરી. ત્યાંથી પછી શું કહેવાય પોલીસવાળા અમને બધા આવ્યા અને એમને જોઈને કીધું કે આ તો ખાલી જે આપણે ગુબ્બારો આવે ને એનું ક્રેકર્સનું ઉપરનું જે ઉપર ફૂટ્યું નથી નીચે આવીને પડેલું છે એ વસ્તુ છે ખાલી. એ લોકોએ જાણકારી મને એમને બતાવ્યું પણ કે આ બધું ચાઇનાનું છે પેલું કે બોમ્બ નથી. આ એમાં છડા ટાઈપ હતું પણ એ તોડ્યું તો એવું કીધું કે મતલબ બ્લેક જેવું નીકળ્યું પછી એ તોડ્યું તો અને ઉપર ક્રેકર્સ જે થાય તે વસ્તુ જ છે. સુરત શહેરમાં લઠ્ઠાકાંડ વકરતો જાય છે. લઠ્ઠાકાંડની નિષ્પક્ષ તપાસ થાય તે માટે સરકારે એટીએસને તપાસ સોંપી છે. જેમાં એટીએસે વધુ 2 લોકોની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ મેથેનોલનું વેચાણ કરતા હતા. આ મામલે વધુ ખુલાસા બહાર આવે તેવી પણ શક્યતા છે. રાજકોટ દુષ્કર્મનો મામલો પીડિતાની ડિલિવરી રાજકોટ સિવિલમાં કરવા હાઈકોર્ટનો આદેશ આપ્યો છે. પીડિતાની સારવાર સરકારની દેખરેખ હેઠળ થશે અને જન્મનાર બાળકને અનાથ આશ્રમમાં રખાશે તેવો હાઈકોર્ટનો આદેશ આપ્યો છે. થોડા સમય પહેલા દુષ્કર્મ પીડિતાએ હાઈકોર્ટમાં ગર્ભપાત માટે અરજી કરી હતી અને મેડિકલ રિપોર્ટના આધારે હાઈકોર્ટે ગર્ભપાતની માટે મંજૂરી આપી ન હતી. ગીર સોમનાથના કોડીનારમાં છાત્રાલયના રૂમમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો અને આ મૃતદેહ ગીર સોમનાથમાં સંસદીય સચિવ જેઠા સોલંકીની ઓફિસ પાસે આવેલ છાત્રાલયમાંથી મળ્યો છે. જેને લઈને મોતનું રહસ્ય ઘૂંટાતું જાય છે. શું છે આ સમગ્ર ઘટના જુઓ આ રિપોર્ટમાં. ગીર સોમનાથમાં આવેલી સંસદીય સચિવ જેઠા સોલંકીની ઓફિસ પાસે એક છાત્રાલયના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. દલિત યુવાનની ગળે ફાંસો ખાધેલી હાલતમાં આ યુવાનની લાશ મળી આવતા આત્મહત્યાનું રહસ્ય ઘૂંટાતું જાય છે. ત્યારે સવાલ એ થાય છે કે આ હત્યા છે કે આત્મહત્યા. આ પહેલા પણ જેઠા સોલંકીના ગાંધીનગરમાં આવેલા સરકારી મકાનમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. તો હવે તેમની ઓફિસ પાસેથી યુવાનનો મૃતદેહ મળતા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે અને આ યુવાનના મોત પાછળ જવાબદાર કોણ છે તે પણ એક સવાલ છે. તપાસમાં તેને ગળા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું છે અને વધુ પીએમ અર્થે તેને જામનગર ફોરેન્સિક મેડિકલ માટે જામનગર મોકલી આપ્યું છે. આ મૃતદેહ કોડીનારના વડનગર ગામના જિગ્નેશભાઈ રાઠોડનો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પ્રદેશ હરિજન કેળવણી મંડળમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો ત્યારે યુવકના મોત અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે પોલીસે મૃતદેહને પીએમ માટે જામનગર ખાતે ખસેડવામાં આવેલ છે અને હત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે. બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ ગીર સોમનાથ. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર ગાંધીનગરની મુલાકાતે છે ત્યારે તેઓએ આઈઆઈટીમાં હાજરી આપી હતી. ગુરુદ્રોણ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનો તેમણે પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અમદાવાદમાં આઈઆઈએમની મુલાકાતે આવ્યા છે ત્યારે તેમણે જણાવ્યું કે નવી શિક્ષણ નીતિ માટે કામ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પણ મુલાકાત કરશે અને સારા શિક્ષણ માટે શિક્ષણ સંસ્થાઓને મળશે. शिक्षा का प्रचार हो गया, प्रसार हो गया, लगभग शिक्षा सब तक पहुंची है. केजी टू पीजी 27 करोड़ छात्र शिक्षा ले रहे हैं. अब उसके गुणवत्ता में सुधार करना यह हमारा मुख्य उद्देश्य है और उसी के लिए
हम सबसे संवाद करके एक कारगर नीति भी बना रहे और साथ ही साथ जो भी अच्छे कदम उठाने हैं उसको भी अभी देरी न करते हुए उठाएंगे, जिससे गुणवत्ता में सुधार आएगा। 2017 વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હવે આગામી રણનીતિ નક્કી કરી રહી છે। રાજ્ય કોંગ્રેસના હોદ્દેદારોની યોજાયેલી બેઠકમાં કોંગ્રેસે ગામડાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે। આ સાથે જે તે વિસ્તારના સરકાર સામેના પ્રશ્નોને લઈને લોકોમાં જાગૃતિ લાવી લોકો સાથે જનસંપર્ક વધારવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે। તે વિસ્તારમાં રોકાઈને પણ જનસંપર્ક લોકસંપર્ક વધારે અને એ દ્વારા કોંગ્રેસને લોકાભિમુખ અને પ્રજાનો અવાજ બનાવનારી પાર્ટી તરીકે લોકો ઓળખે એ બાબતે આજે ચર્ચા વિચારણા થઈ હતી। 2017ની વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રજાલક્ષી પ્લાન શરૂ થઈ ગયો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા ખેડૂતોને રીઝવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। કોંગ્રેસે જણાવ્યું કે જૂનાગઢના વિસાવદરમાં વિશાળ ખેડૂત સંમેલન બોલાવવામાં આવશે, જ્યાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી ગુરુદાસ કામતની હાજરીમાં ખેડૂતો માટેની કોંગ્રેસની પોલિસી જાહેર કરવામાં આવશે। એક જ સર્વેમાં બીજું વીજ જોડાણ આપવાની વાત એ માગણી કોંગ્રેસે કરેલી હતી। કોંગ્રેસ ખેડૂતો માટેના નાના મોટા અનેક પ્રશ્નોમાં એક યોजना લઈને આવી રહી છે। 21મી તારીખે વિસાવદર ખાતે જૂનાગઢ જિલ્લામાં કોંગ્રેસે એક ખેડૂત સંમેલન યોજ્યું છે અને આ સંમેલનમાં ખેડૂતો માટેની ભવિષ્યની યોજનાઓ જાહેર કરવામાં આવશે। એમ કહેવાય છે કે ચોમાસું એટલે રોગચાળાની મોસમ। અમદાવાદમાં મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગચાળાના ભરડામાં પીસાઈ રહ્યું છે, ત્યારે રહીશોમાં બીમારીનો ડર હાલ જોવા મળી રહ્યો છે। આ છે શહેરનો બોપલ વિસ્તાર, જ્યાં વર્ષોથી ભોંયરામાં કચરો જોવા મળે છે, જેના કારણે થોડા સમયથી પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગોએ માથું ઉચક્યું છે। દિવસે ને દિવસે મચ્છરજન્ય રોગોના કેસમાં વધારો થઈ રહ્યો છે। નંદન પાર્ક સોસાયટી અને આજુબાજુના વિસ્તારમાં 10 થી વધુ લોકોને ડેન્ગ્યુની અસર જોવા મળી છે, ત્યારે સવારે એક વ્યક્તિનું મોત થતા રહીશોમાં ખળભળાટ મચી ગયો છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં આવ્યું નથી। દરેક ફ્લેટમાં પણ હું તે મારો એક મેસેજ છે દરેકને કે દરેક ફ્લેટના ચેરમેને પોતાના કમ્પાઉન્ડમાં ચોખ્ખાઈ કરાવી ને જે પણ સરકારની જે સહાયતા જોઈએ સરકારને તમે વારંવાર જાણ કરી ના થતી હોય તો તમે એનો ઉગ્ર વિરોધ કરો તો જ, અને મીડિયામાં તો મીડિયામાં બી આપો। જે સોસાયટીમાં કોર્પોરેટર ના આવતા હોય તમે એમને રજૂઆત કરો છતાં બી ના આવતા હોય તો એને મીડિયામાં તમે આપો। બધાને ખ્યાલ છે કે મચ્છરને લીધે આ ડેન્ગ્યુ થાય છે, પણ કોઈ બી જે બી ચૂંટાયેલા સભ્યો છે વોટ આપવા માટે બધાના ઘરે ઘરે ફરતા હતા। અત્યારે જે વ્યક્તિ મરી ગઈ છે, જેના ડેન્ગ્યુના લીધે જેનું મોત થયું છે, એને ઇવન પૂછવા બી નથી આવ્યું। અને બોપલમાં નાના બાળકોની સ્કૂલ આવેલી છે કે જ્યાં ઇવન બાળકોને પણ આ અસર થઈ શકે એવું છે। અહીંના વિસ્તારમાં અધિકારીઓએ આંખ પણ ઊંચી નથી કરી, ત્યારે આજે વીટીવી દ્વારા બોપલની જનતાનો અવાજ સાંભળવામાં આવ્યો। પીવાના પાણીથી લઈને ગટર પાણી અને રહેવાની જગ્યા પર કેવી ગંદકી છે તે અમે આપને બતાવ્યું। આ પરિસ્થિતિમાં કોઈ બીમાર ન પડે તો શું થાય? તો હવે સવાલ એ થાય છે કે પછી આ બીમાર વ્યક્તિ માટે જવાબદાર કોણ? મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ ક્યારે થશે સજાગ? રોગચાળો કાબૂમાં ક્યારે આવશે? તો હવે અહીંની જનતાનો એક જ સવાલ છે કે અમારો અવાજ કોણ સાંભળશે? અમારી વારે સરકાર ક્યારે આવશે? આ રોગચાળાથી અને ગંદકીથી છુટકારો ક્યારે મળશે? આવા તો અનેક પ્રશ્નો અહીંના રહીશોના છે, ત્યારે જોવાનું એ છે કે આ લોકોની મદદ માટે કોર્પોરેશનના અધિકારીઓ આવે છે કે કેમ। આમ તો સરકાર દરેક કાર્યક્રમોમાં સ્વચ્છતાની વાતો કરતી જ હોય છે, પરંતુ તંત્ર સ્વચ્છતા તરફ અને ગંદકીથી ફેલાતા રોગચાળા તરફ ધ્યાન નથી આપતું, એ અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે।
અમદાવાદના બોપલ વિસ્તારને ડેન્ગ્યુએ જાણે ભરડામાં લીધો હોય, ડેન્ગ્યુનો ઉપદ્રવ થયો હોય. અત્યારે હાલ અમે લોકો જે બોપલ વિસ્તારના નંદન પાર્ક સોસાયટી છે ત્યાં આવેલા છે. અહીં શિવાંગ વિલા નામનું એક ફ્લેટ છે, ત્યાં નીચેનું એનું પાર્કિંગ છે. એ પાર્કિંગમાં અત્યારે હાલ ખૂબ જ પ્રમાણમાં કચરાના ઢગ જોવા મળી રહ્યા છે, સાથે સાથે એટલી ગંદકી પણ જોવા મળી રહી છે. અહીં 35 વર્ષના એક જે યુવક છે એનું ડેન્ગ્યુ કરડવાથી અને ડેન્ગ્યુનો તાવ આવવાથી મોત થયું છે સિમ્સ હોસ્પિટલમાં. વારે વારેની રજૂઆતો છે અહીંની જનતાએ પણ નગરપાલિકાને રજૂઆતો કરી છે, કોર્પોરેટરોને પણ રજૂઆત કરી છે. બોપલ વિસ્તાર આવી રહ્યો છે એને શું આ રીતે જ હાલતમાં રાખશે કે સરકાર જે છે અહીંનું તંત્ર જે છે કોર્પોરેશનનું એ કોઈ આને પગલાં લેશે કે નહીં? કેમેરામેન નરેશ બુટિયા સાથે પલકબા મકવાણા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. બનાસકાંઠા જિલ્લામાં સરહદી વાવ તાલુકાના પવિત્ર યાત્રાધામ ટીમાધામે સુદ પૂનમે મેળો ભરાય છે, જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન ધરણીધરના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે. ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા બનાસકાંઠાના ઢીમાધામે પૂનમના દિવસે મેળો ભરાય છે, જ્યાં ધરણીધર ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. દૂર દૂરથી ભક્તો પગપાળા પોતાની મનોકામના પૂર્ણ થાય તે હેતુથી આવી રહ્યા છે, જેને ધ્યાનમાં લઈને પદયાત્રિકો માટે સેવાના કેમ્પો પણ ચાલુ કરવામાં આવ્યા છે. મેડિકલ કેમ્પ, ભક્તો માટે ભોજનની વ્યવસ્થા, પાણી માટેની પરબ. તો લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને અહીંયા બધી જાતની સગવડ મળી રહે છે અને હું પણ વર્ષોથી અહીંયા દર્શન કરવા આવું છું. તો તમામ જે બી દર્શન કરવા આવે છે એમની 100% મનોકામના પૂરી થાય છે. મને એટલી બધી શ્રદ્ધા છે. ભગવાન ધરણીધરના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે, ત્યારે સુરક્ષાને ધ્યાનમાં લઈને પોલીસ અને ખાનગી સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ઢીમાધામ બનાસકાંઠા જિલ્લાનું બીજા નંબરનું યાત્રાધામ ગણાય છે. અહીં દર પૂનમે ભવ્ય લોકમેળો ભરાય છે, ત્યારે ગુજરાત અને રાજસ્થાનથી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ધરણીધર ભગવાનના દર્શનાર્થે ઉમટી પડે છે. મોગજી પટેલ સાથે વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. તો હવે નજર કરીએ ફાસ્ટ ન્યૂઝ પર. ભાવનગરમાં પાટીદાર યુવાનોને મારવાના મામલે પાટીદારોએ આંદોલન શરૂ કર્યા છે, ત્યારે આ ઉપવાસ આંદોલને પાસ કન્વીનર લલિત પસોયા, અમદાવાદના અતુલ પટેલ અને સુરતના શ્વેતા પટેલ સહિતના કન્વીનરે પણ આ ઉપવાસને સમર્થન આપ્યું છે. આ આંદોલનને કોંગ્રેસ, આપ અને સીપીએમએ પણ ટેકો જાહેર કર્યો છે. લઠ્ઠાકાંડ બાદ અમદાવાદ પોલીસ કમિશનરે એક મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં તેમણે કહ્યું છે કે શહેરમાં 25 લીટરથી વધુ દેશી દારૂ હશે તો કાર્યવાહી કરાશે, સાથે વેચનાર કે બનાવનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર મામલે એફએસએલની મદદ પણ લેવાશે અને દારૂમાં જો મિથેનોલ હશે તો કડકમાં કડક કાર્યવાહી કરાશે તેવો મહત્વનો નિર્ણય લેવાયો છે. રખડતા ઢોરોને કારણે થતા અકસ્માતોમાં લોકોની જીવ પર ખતરો ઉભો થઈ રહ્યો છે, જેના કારણે 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આ મામલે વડોદરા યુવા સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કડક પગલાં લઈ આર્થિક સહાય જાહેર કરવા રજૂઆત કરાઈ છે. વડોદરા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને દલિત યુવાન પર થયેલા હુમલા મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બુધવારની રાત્રે મામલતદારની કચેરી પાસે એસસી વિભાગના વાઇસ ચેરમેન પર અજાણ્યા શખ્સોએ હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ત્યારે આ મામલે હુમલાખોરોને શોધી તેમની સામે કડકમાં કડક સજા કરવામાં આવે તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દ્વારકાના શિવરાજપુર ગામે પરંપરા મુજબ ભાદરવી પૂનમના રોજ જડુગશા દાદાની દરગાહે મલુકુસ્તી મેળો યોજાયો, જેમાં મુસ્લિમ પીરની જગ્યાએ હિન્દુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. તો એ વિજેતા યુવાનોને ગામ લોકો દ્વારા ટ્રોફી અને રોકડ રકમથી પ્રોત્સાહિત કરવામાં આવે છે અને આ યુવાનોને લડતા જોવા મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડે છે. તો ન્યૂઝ લાવથી આજે ગુજરાતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.